નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મેડિકલ ભથ્થાને લઈ જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે. તો મિત્રો, આજ રોજ તારીખ 19/8/2026 સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે નવો પરિપત્ર જાહેર. તો એ પરિપત્રમાં મેડિકલ ભથ્થા ઉપરાંત અન્ય લાભો વિશે શું કહેવામાં આવ્યું છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને મિત્રો, જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનર કે સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. તો કેન્દ્રીય જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે CGSS એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમના મેડિકલ રિએમ્બર્સમેન્ટ સાથે જોડાયેલા નિયમોને લઈને સ્પષ્ટતા સામે આવી છે. ખાસ કરીને ડૉક્ટરની કન્સલ્ટિવ મેડિકલ ટેસ્ટ તપાસ અને રેફરલને લઈને હવે એ સ્પષ્ટ કન્સલ્ટિવ કરવામાં આવ્યું છે કે કોઈ સ્થિતિમાં દર્દીએ જ હોસ્પિટલમાં તપાસ કરાવવી પડશે અને ક્યારે બીજી CGS ક્લેમન્ટ હોસ્પિટલ અથવા તો ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં તપાસ કરાવવા માટે પહેલાંથી જ રેફરલ જેવું જરૂરી બનશે. આ સ્પષ્ટતા એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે નિયમોની જાણકારી ન હોવા પર મેડિકલ ક્લેમના રિએમ્બર્સમેન્ટમાં મુશ્કેલી આવી શકે છે. તો મિત્રો, આવી રીતે જે પણ આ ખાસ કરીને ડૉક્ટરની જે કન્સલ્ટિવ છે મેડિકલ ટેસ્ટ છે તમામ રેફરલને લઈ સૌથી મોટી સ્પષ્ટતા કરવામાં આવ્યું છે. અને તેમાં પણ જે CGS ક્લેમ્બર્ટ હોસ્પિટલમાં અથવા તો ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં તપાસ છે. ત્યારબાદ UPSCએ મેડિકલ ક્લેમની સમીક્ષા દરમિયાન વારંવાર સામે આવી રહેલી સમસ્યાઓને લઈ CGSS પાસે સ્પષ્ટતા માંગી હતી કે તેના જવાબમાં CGSSએ 11 ઓગસ્ટ 2026ના ઓફિસ મોમેરન્ડન કન્સલ્ટેશન તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન આંખની તપાસ અને અનલિસ્ટેડ મેડિકલ પ્રોસિજર સાથે જોડાયેલા નિયમોને સ્પષ્ટ કર્યા છે. ત્યારબાદ 3000 સુધીની મેડિકલ તપાસનો નિયમ. તો સૌથી મહત્ત્વપૂર્ણ નિયમ ₹3000 સુધીની મેડિકલ તપાસ સાથે જોડાયેલો છે. CGSS અનુસાર જો કોઈ લાભાર્થી કોઈ CGSS ક્લેમ હોસ્પિટલમાં એક્સપર્ટ ડૉક્ટર પાસે પ્રાથમિક કન્સલ્ટેશન કરાવે છે અને ડૉક્ટર એવી તપાસ લખે છે જેની કિંમત ₹3000 સુધીની છે તો સામાન્ય રીતે તપાસ એ હોસ્પિટલમાં જ કરાવવી પડશે જ્યાં પ્રાથમિક કન્સલ્ટેશન થયું છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સરકારી કર્મચારીએ કોઈ ક્લેમ્પનર્ડ હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લીધી અને ડૉક્ટર ₹2500નો બ્લડ ટેસ્ટ અથવા તો કોઈ બીજી તપાસ લખે છે તો તેને એ જ હોસ્પિટલમાં જે તપાસ છે તે કરાવવી પડશે. તો મિત્રો, આવી રીતે મહત્ત્વનો એ નિયમ છે કે ₹3000 સુધી મેડિકલ તપાસનો નિયમ એ કહેશે કે CGSS અનુસાર
જો કોઈ લાભાર્થી CGHS ક્લેમન્ટ હોસ્પિટલ એક્સપર્ટ ડૉક્ટર પાસે જઈને જે તપાસ કરાવે છે તે 3000 સુધીની કિંમતની હોવી જોઈએ અને તે 2500 બ્લડ ટેસ્ટ અથવા તો થાય છે તો અને ક્યારે વેલેન્સ સેન્ટરની રેફરલ લેવું જરૂરી છે તો તેમાં દર્દી પોતાની સુવિધા અનુસાર કોઈ બીજી ક્લેમ હોસ્પિટલમાં જઈને આ તપાસ કરાવી શકતો નથી. જ્યાં સુધી CGHS વેલનેસ સેન્ટરથી જરૂરી રેફરલ અથવા તો એન્ડોર્સમેન્ટ લેવામાં ન આવ્યું હોય એટલે કે જ હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહને તપાસ કરાવવા પર અલગથી રેફરલની જરૂર નહીં રહે, પરંતુ તપાસ કોઈ બીજી હોસ્પિટલ અથવા તો ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં કરાવવાની સ્થિતિમાં પહેલાં CGHS વેલનેસ સેન્ટરની રેફરલ લેવું જરૂરી બની શકે છે. રૂપિયા 3000થી વધુની તપાસના કિસ્સામાં નિયમો વધુ મહત્વપૂર્ણ બની જાય છે. CGHSએ સ્પષ્ટ કર્યું છે કે CT સ્કેન, MRI અને PT સ્કેન જેવી તપાસો માટે CGHSથી રેફરલની આવશ્યકતા રહે છે. તેનો અર્થ એ છે કે જો કોઈ એક્સપર્ટ ડૉક્ટરે એવી તપાસ લખી છે જેનો ખર્ચ રૂપિયા 3000થી વધુ છે તો લાભાર્થીએ તપાસ કરાવતા પહેલાં નિર્ધારિત CGHS પ્રક્રિયાનું પાલન કરવું પડશે. વગર જરૂરી રેફરન્સ કે મંજૂરીએ તપાસ કરાવવા પર પછીથી મેડિક્લેમ રિએમ્બર્સમેન્ટને ક્લેમમાં સમસ્યા આવી શકે છે. તેથી મોટી અને મોંઘી તપાસ કરાવતા પહેલાં CGHS વેલનેસ સેન્ટર અથવા તો સંબંધિત વિભાગ પાસેથી પ્રક્રિયાની પુષ્ટિ કરી લેવી કર્મચારીઓ અને પેન્શનરો માટે વધુ સારું રહેશે. તો મિત્રો, આવી રીતે જેનો ખર્ચ 3000 રૂપિયાથી વધુ હોય તો તેવા CGHS પ્રક્રિયાનું પાલન કરવું પડશે અને જ્યારે તપાસ કરાવતા પહેલાં CGHS વેલનેસ સેન્ટર અથવા તો સંબંધિત વિભાગ પાસેથી ફરીથી જે પેન્શન માટે વધુ રહેશે તે સારું રહેશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈશું વધુમાં તે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તેની. તો તેમાં ફોલોઅપ ટ્રીટમેન્ટની સ્થિતિ પણ સ્પષ્ટ. તો CGHSએ ફોલોઅપ ટ્રીટમેન્ટને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરી છે. જો લાભાર્થીએ કોઈ ક્લેમ્ડ હોસ્પિટલમાં પ્રાથમિક કન્સલ્ટેશન કરાવ્યું છે તો એ જ બીમારી અથવા સારવાર સંબંધિત આગળની કન્સલ્ટેશન તપાસ અથવા તો નાની મેડિકલ પ્રોસિજર પણ એ જ હોસ્પિટલમાં કરાવવાની વ્યવસ્થા રાખવી છે. આનાથી અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર અને તપાસથી ઊભી થતી વહીવટી મુશ્કેલીઓને ઓછી કરી શકાય છે. જો કે કોઈ બીજી CGHS ક્લેમન્ટ હોસ્પિટલ અથવા તો ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં તપાસ કરાવવી જરૂરી હોય તો નિર્ધારિત પ્રક્રિયા હેઠળ પહેલાં રેફરલ લેવું જરૂરી બની શકે છે. તો આવી રીતે ફોલોઅપ ટ્રીટમેન્ટની સ્થિતિ પણ સ્પષ્ટ માનવામાં આવી રહી છે અને જે તપાસ નાની મેડિકલ પ્રોસિજરમાં છે તે હોસ્પિટલમાં પણ કરાવવી વ્યવસ્થા રાખવી જોઈએ. અને ત્યારબાદ મહત્ત્વનું છે કે સ્પેશિયાલિસ્ટ માટે
કન્સલ્ટેશન 7 દિવસના સમયગાળાની અંદર માન્ય. તો મિત્રો, કન્સલ્ટેશનની માન્યતા પણ 7 દિવસ બનાવવામાં આવી છે, પરંતુ એઝ સ્પેશિયાલિસ્ટથી સંબંધિત હોવી જોઈએ. સરળ ભાષામાં સમજીએ તો જો કોઈ વ્યક્તિએ સોમવારે કાર્ડિયોલોજિસ્ટ પાસે કન્સલ્ટેશન કરાવ્યું છે તો એ જ સ્પેશિયાલિસ્ટ માટે તે કન્સલ્ટેશન 7 દિવસનો સમયગાળાની અંદર માન્ય રહેશે. 7 દિવસ પછી નવી કન્સલ્ટેશનની જરૂર પડી શકે છે. આનાથી લાભાર્થીઓને એ સમજવામાં મદદ મળશે કે ડૉક્ટરની એક વિઝિટને કેટલા સમય સુધી સંબંધિત સારવાર માટે ઉપયોગ લઈ શકાય. આંખની તપાસની ફ્રીમાં 3 પ્રોસેસ સામેલ માનવામાં આવશે. તો મિત્રો, આંખોની તપાસને લઈને પણ CGSએ પણ મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. આંખની તપાસની ફ્રીમાં 3 પ્રોસેસ સામેલ માનવામાં આવશે: રિફ્રેક્શન, ટોનોમેટ્રી અને ફંડસ તપાસ. એટલે કે આંખોની સામાન્ય નિષ્ણાત તપાસ સાથે જોડાયેલી આ 3 પ્રક્રિયાઓ માટે કન્સલ્ટેશન ફીના જે દાયરાને અલગથી સમજવો જરૂરી છે. તો આવી રીતે આંખની તપાસની ફ્રીમાં 3 પ્રોસેસ સામેલ માનવામાં આવશે મિત્રો. અને ક્યારે સંબંધિત વિભાગ અથવા કચેરી પાસેથી પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે. તો મિત્રો, આ સિવાય જો કોઈ CGSS ક્લેમ્બર હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરે એવી અનલિસ્ટેડ તપાસ અથવા તો મેડિકલ પ્રોસિજર લખી છે જે CGSની નિર્ધારિત યાદીમાં સામેલ નથી, તો તેને કરાવતા પહેલાં સંબંધિત વિભાગ અથવા કચેરી પાસેથી પૂર્વ મંજૂરી લેવી આવશ્યક રહેશે. આવા કિસ્સાઓમાં મંજૂરી વગર તપાસ કરાવતા પર રિએમ્બર્સમેન્ટની મુશ્કેલી આવી શકે છે. CGSS લાભાર્થીઓ માટે સૌથી જરૂરી વાત એ છે કે રૂપિયા 3000 સુધીની તપાસ સામાન્ય રીતે એ જ હોસ્પિટલમાં કરાવવી જોઈએ જ્યાં પ્રાથમિક કન્સલ્ટેશન થયું છે. જ્યારે બીજી હોસ્પિટલમાં તપાસ કરાવવા માટે રેફરલની જરૂર પડી શકે છે. રૂપિયા 3000થી વધુની CT, MRI, PT જેવી તપાસો માટે CGSS રિફરલ આવશ્યક છે. તેવી જ રીતે કન્સલ્ટેશનની 4 દિવસની સામાન્ય અને અનલિસ્ટેડ તપાસ માટે પહેલાંથી જ મંજૂરી લેવાનો નિયમ પણ ધ્યાનમાં રાખવો જોઈએ. મેડિકલ ક્લેમ સબમિટ કરતા પહેલાં રેફરલ, મંજૂરી અને તપાસ સાથે જોડાયેલા દસ્તાવેજો સાચવીને રાખવા કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ ઉપયોગી રહેશે.